જ્યારે નારાયણભાઈ દ્વારા વારંવાર કહેવામાં આવ્યું ત્યારે જ્યારે સામત લોખીલ કીધું કે નારાયણભાઈ દિવાળી માથે આવતી હોય, મને ઉતાવળ હતી નાની મારા વતન મારા ગામ જવાની, ત્યારે ગઈકાલે કાળી ચૌદસના દિવસે પરાણે બધા દરબાર ડાયરા સાથે બધા ભેરુબંધો સાથે પરાણે રજા લઈને સમી સાંજમાં આશરે 8-9 વાગ્યાની આસપાસ હું નારાયણભાઈ તમારી ઘરે આવવા માટે ગઈ રાતે નીકળેલો. ત્યારે નારાયણભાઈ વચ્ચે વાત અટકાવતા કહે છે, તો પછી તું રાતે નીકળો તો કેમ મારી ઘરે પહોંચ્યો નહીં? જલ્દી મને કે સામત લોખીલ શું થયું? અને જાણે નારાયણભાઈ ડાંગરના આંખોમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવી ગયું હતું કે આ શું થયું, અને એની અંદર એક કુતૂહલતા દેખાઈ રહી હતી નારાયણભાઈની અંદર. ત્યારે સામત લોખીલ કહે છે કે નારાયણભાઈ, જ્યારે રાત્રે પંચાહારથી રવાના થયો ત્યારે કાળી ભેકાર રાત હતી, કેમ કે 14 હતી, અમાસ એટલે દિવાળી, તો 14ની રાત એટલે કાળી ભેકાર. એમાં ભેરુબંધ હું રવાના થયો ઘોડેસવારી કરતો કરતો, પણ રાત્રે કેમ ખબર નહીં જનાવર કોઈ નીકળ્યું કે શું થયું, ઘોડો એકાએક ભડકો અને ભાગવા માંડ્યો. એમાં મને દિશાભ્રમ થયો અને અવરા માર્ગે ચડી ગયો. ખૂબ ચાલવા છતાં બગસડા ગામ નારાયણભાઈ ન આવતા, બગસડા ગામ ન માર્ગ જડતા, આમ તેમ ભટકતા ભટકતા ખૂબ થાક્યો, ખૂબ ભટક્યો. આમ કરતા કરતા રાત્રે બહુ મોડી રાત, મધ્યરાત્રિનો સમય થઈ ગયો. ત્યારે નારાયણભાઈ ખૂબ ભટકો છતાં ગામ મળે નહીં. પાછું પંચાહાર શોધવાની કોશિશ કરી, એ પણ મળ્યું નહીં. ત્યારે નારાયણભાઈ એક ગામના દૂરથી મને દીવા દેખાયા, એ ગામ ગયો નારાયણભાઈ. ત્યારે નારાયણભાઈ કહે છે, તું સામત મને જલ્દી કે, તું ક્યાં રોકાણો, ક્યાં ગયો તો, કયા ગામની તું વાત કરે છે, મને તું જલ્દી કે. ત્યારે સામત લોખીલ કહે છે, સાંભળો નારાયણભાઈ, એ ગામના ઝાપાની રોનક, એ ગામની દોમદોમ શાયરી, મોટી મોટી ખડકીઓ, મોટા મોટા ભાગરવાળા મોટા દરવાજા અને એવી જોરદાર મોટી શેરી, એ દરવાજા એ ઝાપાની અંદર જતા જમણે અને ડાબે ખૂબ મોટા મકાનો હતા. અને મકાનની બે બાજુની હારમાળાને જોતા જોતા હું વિચાર કરતો હતો કે જો કોઈ જગ્યાએ આજ રાતવાસો રહેવા મળી જાય તો આજે રાત રોકાઈ જાઓ અને સવારે નારાયણભાઈ હું તમારી ઘરે બગસડા ગામે આવું. આવા વિચાર કરતા કરતા જ્યારે આ મુખ્ય બજારમાં હું આયલો જાઉં છું ત્યારે ઘોડા ઉપર સવારી હતી, એટલે મેં ડાબા હાથ બાજુ એક ઓસરીએ 4 ઓરડા વાળું મકાન જોયું. ફળિયામાં ભેંસો બાંધેલી હતી. ઓસરી બહુ મોટી વિશાળ ઊંચી પડથારવાળી હતી. ચાકરા, ચંદરવા, ભવારી, આવું બધું એના તોરણો મોટા મોટા. તો આ બધી રોનક જોઈને મને એમ લાગ્યું કે નક્કી કોઈ શ્રીમંત કુટુંબનું ઘર છે, અહીંયા મને આશરો મળશે એવી અપેક્ષાએ ઘોડા ઉપરથી હેઠે ઉતરી અને મેં ભાગરનો દરવાજો ખખડાવ્યો. 1 વખત, 2 વખત, 3 વખત જ્યારે એ ભાગરનો દરવાજો ખખડાયો, એ મોટો ગઢ જેવો દ્વાર જેલે ખુલે છે, ત્યારે અંદરથી એક માજી બહાર આવે છે. એ વૃદ્ધ માજીના કાંખમાં નાનું છોકરું છે. એ છોકરાને માડીએ દરવાજો ખોલી માજીએ પોતાના કાંખમાં રહેલા છોકરાને બહાર ઓટલા ઉપર બેસાડે છે અને 2 હાથથી, હજી હું કઈ મારો પરિચય આપું, રોકાવાની વાત કરું એના પહેલા 2 હાથથી મારી આંટિયાળી પાઘડીએ, મારા પંથકની પાઘડીએ 2 બાજુના હાથ અડાડી અને માડી મારા ઓવારણા લીએ છે કે આવ મારા વિહામાં, આવ, આવ મારા ભાઈ, આવ મારા પેટ, આવ. ત્યારે સામત લોખીલ કે છે, માડી અંદર તો આવ, તો પેલા આપને વાત કરું કે માડી, હું પંચાહાર ગામથી નીકળો છું, મારે બગસડા ગામ જવું છે. નાની બરાર ગામનો હું સામત લોખીલ છું. અને જો માડી આપને કઈ હરકત ન હોય, આપને કઈ અડચણ ન હોય, આપને કોઈ દુવિધા ન હોય તો આજની રાત ખૂબ થાકેલો છું, મારે અહીં રાતવાસો કરવો છે. ત્યારે માડી કહે છે, આવ મારા ભાઈ, આ તો આશરાનું ગામ છે અને બેટા તારો પહેરવેશ ને તાળી પાઘડી જોઈને તને કહી દઉં દીકરા, આ આહિરનું જ ઘર છે. આવ મારા દીકરા, આ તો અમારા આશરા ધર્મનું એક બહુ મોટું કર્તવ્ય છે. અમે 18 વર્ણને આવકારીએ છીએ. ત્યારે તું તો મારો પોતાનો જ, મારા પોતાના સમાજનો દીકરો છે. આવ મારા દીકરા, એમાં કોઈ વાંધો નથી, આજ આવ, રોકા.